ભાઈને ચાહે ડોક્ટર બનો કે એન્જિનિયર બનો કે વકીલ બનો, પણ સાવ જેમ ધર્મ સીધો થાય ને તેમ ઘરના મેજી તો બેનો છીએ બેનો. એવું? હા, કેવી રીતે? ખબર નથી? અરે રોજ લીધો ફૂલે લઈએ તાવડી શાકામની. હા. અને તમારા જેવા ભાઈના તો જૂજે ને તો પછી આ બાયડી શાકામની. ખરેખર અમારો મુદ્દો છે સતત બીજું કેવું સિગારેટ પાન બીડી ગુટકા જે ખાતું હોય આજુબાજુ તો એને સ્વતંત્ર કહી દો. બીજું મેન કારણ તો એક છે કે મા બાપ તમને 25 રૂપિયા 5 રૂપિયા કે 10 રૂપિયા આલી ગલ્લો મોકલતા હોય કે મસાલો લઈ આવો તો તમે ઘડી જશો અને 2 રૂપિયા તમને વાપરવા મળશે. એમાંથી તમે શું કરશો? 2 રૂપિયાની સાદી સોમવારી ખાશો કે બીજી ખાશો એટલે વ્યસનની શરૂઆત થશે. એમાંથી તમે મસાલો ખાતા થઈ જશો, એ પછી ગુટકા ખાતા તૈયાર થઈ જશો, એ પછી સિગારેટ બીડી પીતા થઈ પાન મસાલા તમાકુ ચરસ ગાંજો અફીણ બીડી સિગરેટ આ બધા જે વ્યસનો છે એ વ્યસનોમાં મળી ગયું છે આજનું આ નવજીવન. અને નવજીવન અત્યારે ખોરવાય છે. દેશનું ધન કોણ કહેવાય? નવજીવાનો છે, દેશનું ધન છે. આ ધન આપણું ખોરવાય છે એટલે સરકાર આવા પ્રોગ્રામો આપણને આપે છે. તમાકુની અંદર નિકોટિન નામનું ઝેર આવે છે. જ્યારે મસાલા ખાય છે આપણે તમાકુ બના ઉમર નાખીને બરાબર પેલું કરી અને પાછું કેટલો અડધો કલાક તો રગડે અંદર બધું ઉતરી જાય ને સો બરાબર જશો. બાળકના હાથે ઉતારી હા તારે અને પછી એ ખાય રોજના 10-15 મસાલા થાય 100-200 રૂપિયા એમાં વેચી નાખે. આ દારૂ પીવે દારૂ પીવા કાજે એના 200-500 દારૂ આપી નાખે અને એના બાળકો ઘરે ભૂખે મરતા. આ વ્યસન છે. વ્યસન તો નાશ કરી નાખે. એમાં તો દારૂ તો દાવા નળ છે, બરબાદ થઈ જાય છે, ઘરો બરબાદ થઈ જાય છે. આવા પ્રોગ્રામો સરકાર કરાવે છે ને વ્યસન મુક્તિના પ્રોગ્રામો કરાવે છે. આ સાથે સાથે બીજી વાત એ કે સમયને જતા વાર લાગતી નથી. આમનો સમય બાળકો તમારે ભણવાનો ભણતર ગણતર ને ચણતર. આ કોમ્પ્યુટર જમાનાની અંદર ભણ્યા સિવાય કોઈ સહારો નથી. તો અવશ્ય આટલામાં બેઠેલા બહેનોમાં પણ જુઓ કોઈ વકીલ છે, કોઈ એન્જિનિયર છે, કોઈ વડાપ્રધાન છે. વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી, આપણા ભાઈ રાજના આનંદીબેન હતા. તો દીકરી પણ ભણે, દીકરી ભણે ગણે હોશિયાર બને મિનિસ્ટર બને. ખરેખર ભણવાની કાંઈ જરૂર છે. આ બધું સમજાય છે જ્યારે શિક્ષણનો પાયો મજબૂત હશે અને શિક્ષણનો પાયો અને આ શિક્ષણનો પાયો એ ગામડાથી મજબૂત કરવાનો છે. અહીંથી આપણા ગામમાંથી આ શિક્ષણનો પાયો જ્યારે અહીંથી મજબૂત થાય તો બાળક આગળ જાય એને કોઈ તકલીફ પડે નહીં. પણ દીકરી છે ભણાવો. આજે આપણે દેશ પ્રથા બનશે તો દેશમાં કશું આપવાનું નથી. દેશની અંદર શિક્ષણ આપો દીકરીને અને આપણે દીકરીને ભણાવીએ ગણાવીએ હોશિયાર બને, ડોક્ટર બને, વકીલ બને, એન્જિનિયર બને, મિનિસ્ટર બને. કેમ ના બને? અત્યારે કંડક્ટરોમાં જાય છે અને ભવિષ્યમાં ડ્રાઈવરો પણ બની જાય છે, પાયલોટ બનશે. તો દીકરો અને દીકરી પણ એક સમાન છે. દીકરાને ભણાવો અને દીકરીને પણ ભણાવો. અને આ બધું કહેવા માટે સરકારે આપણે અહીંયા મોકલ્યા. આ તમને તો કેવા આવ્યા છીએ વ્યસન મુક્તિની વાતો લાવ્યા છીએ. તમે જૂને જાણી લો એ મારા ભાઈઓ બહેનો, તમે જૂને જાણી લો મારા ભાઈઓ